તો નવા વર્ષ પર ક્વિક કોમર્સ ડિલિવરીમાં સમસ્યાઓ આવી શકે છે। ક્રિસમસ ઉપર ગીગ અને ડિલિવરી વર્કર્સ અચાનક હડતાલ ઉપર ઉતરી ગયા અને હવે દેશભરમાં ગીગ અને ડિલિવરી કામદારો 31 ડિસેમ્બરે પર હડતાલ પર જશે। શું છે આ મુદ્દો? આ જણાવવા માટે સહયોગી કરણની ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, શું છે આખો મામલો? જી, તો દેશના જે તમામ ગીગ વર્કર્સ છે તે 2 દિવસની હડતાળ પર ગયા છે। પહેલી હડતાળ તેમણે 25 ડિસેમ્બર એટલે કે નાતાલના દિવસે કરી અને હવે બીજો દિવસ જે છે તેમની હડતાળનો એ છે 31 ડિસેમ્બર એટલે કે વર્ષનું છેલ્લું વર્ષ। જે સામાન્ય રીતે જે આજે તમામ ફૂડ ડિલિવરી એપ્સ છે ત્યાં ઓર્ડરની ભરમાર હોય છે એવો એક દિવસ ગીગ વર્કર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને આ જે હડતાળ છે તે કોઈ પર્ટિક્યુલર રાજ્યમાં નથી પરંતુ દેશવ્યાપી છે। સાથે જ આ જે હડતાળ છે તેમાં સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ આ જે તમામ એપ્સ છે તેના ગીગ વર્કર્સ સામેલ છે। આ ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ જે સર્વિસીસ ચલાવે છે તેમાં જે ગીગ વર્કર્સ કામ કરે છે તે પણ આ હડતાળમાં જોડાવાના છે તેવી માહિતી આજે આપણને સામે આવી છે। હવે આ જે હડતાળ છે તેના કારણો શું છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો જે ગીગ વર્કર્સ છે તેમનો એક આક્ષેપ છે કે કામકાજની જે પરિસ્થિતિઓ છે તેમની તે ખૂબ જ ખરાબ છે। સાથે જ તેમનો જે પગાર છે તેમને જે મહેનતાણું મળે છે તે તેમનો આપેલો સમય કરતાં ખૂબ જ ઓછું છે। એટલે આ એક ખૂબ જ ગંભીર મુદ્દો ગીગ વર્કર્સ માટે બની ગયો છે। સાથે જ તેમના જે ટાર્ગેટ્સ છે એપના, જેમ કે 10 મિનિટ ડિલિવરી છે તો એ ક્યાંક ને ક્યાંક આ ગીગ વર્કર્સ છે તે ક્યારના ડિમાન્ડ કરી રહ્યા છે કે આમાં કંઈક ને કંઈક કન્સેશન આવવું જોઈએ। કારણ કે આને લીધે હળબડાટીને લીધે જે રોડ સેફ્ટીનો જે મુદ્દો છે તે ખૂબ જ ગંભીર બની ગયો છે ગીગ વર્કર્સ માટે। સાથે જ કોઈ પણ પ્રક્રિયા વગર જે ગીગ વર્કર્સના આઈડી છે તેને બ્લોક કરી દેવામાં આવે છે અથવા તો કોઈ પણ કારણસર તેમને કારણ જણાવ્યા વિના પેનલ્ટી જે છે તે એમના એકાઉન્ટ પર લાદવામાં આવે છે। એટલે આ જે તમામ મુદ્દાઓ છે તેનાથી ગીગ વર્કર્સ ખૂબ જ હેરાન છે। સાથે જ પેમેન્ટની જે પારદર્શક સિસ્ટમ છે તે પણ લાવવામાં આવે તેવી એક લાંબા સમયથી માંગ જે છે તે ગીગ વર્કર્સની રહી છે। હવે અને આ જે તમામ મુદ્દાઓ છે તેને લઈને આવતીકાલે માફ કરજો 31 ડિસેમ્બરે જે છે તે ગીગ વર્કર્સ હડતાલ કરવાના છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। ત્યારે